ડિસ્ક્લેમર: આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે. આ ચેનલ પરની સામગ્રી વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનું સ્થાન લેતી નથી. કોઈપણ આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો. કૃષ્ણાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈપણ પરિણામો માટે જવાબદાર નથી. સ્વસ્થ શરીર, સુખી જીવન. સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે કૃષ્ણાવી યુટ્યુબ ચેનલ પર. અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ, વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે. અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર, વ્યાયામ, માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલું ઉપચારો વિશે માહિતી આપીએ છીએ. અમારો ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો. કિડની ફેલ થતાં પહેલા આંખો 5 ચેતવણી આપે છે. જરાય અવગણના ન કરશો નહીંતર. કહેવાય છે કે આંખો ઘણું બધું કહી જાય છે. તેમાં જોઈને ન માત્ર કોઈના હૃદયમાં છુપાયેલ પ્રેમ કે પીડા જાણી શકાય, પરંતુ ઘણી બીમારીઓ પણ જાણી શકાય છે. તમારી આંખો શરીરના સ્વાસ્થ્ય વિશે એક કે બે નહીં પણ ઘણા રહસ્યોનો ખુલાસો કરી શકે છે. આ નાની મોટી બીમારીઓની સાથે સાથે કિડનીની ગંભીર બીમારીના પણ ઘણા સંકેત આપે છે, જેને મોટા ભાગે લોકો ઇન્ફેક્શન સમજીને અવગણે છે. જો આંખોમાં વારંવાર સોજો, લાલાશ, ઝાંખી દ્રષ્ટિ અથવા રંગો ઓળખવામાં મુશ્કેલી થતી હોય, તો તેને હળવાશથી ન લો. આ નાના ફેરફારો કિડનીની બીમારીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. આ લક્ષણોને સમયસર ઓળખવાથી તમારી આંખો અને કિડની બંનેને ફેલ થતાં બચાવવામાં મદદ મળી શકે છે. ચાલો આ લક્ષણો વિશે જાણીએ. આંખોમાં સતત સોજો. ઓછી ઊંઘ લીધા પછી અથવા ખારો ખોરાક ખાધા પછી આંખોમાં સોજો આવવો સામાન્ય છે, પરંતુ જો આખો દિવસ સોજો રહે તો તે કિડનીની બીમારીની નિશાની હોઈ શકે છે. પેશાબમાં પ્રોટીન લીક થવાથી આંખોમાં સોજો આવી શકે છે, જેના કારણે આંખોની આસપાસ લિક્વિડ પદાર્થ જમા થાય છે. ઝાંખું દેખાવું અથવા ડબલ વિઝન. જો તમને અચાનક ઝાંખું કે ડબલ દેખાવા લાગે, તો તે હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસને કારણે આંખોના બ્લડ વેસલ્સને થયેલા નુકસાનને કારણે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ બંને કિડનીની બીમારી સાથે સંકળાયેલા છે. આંખોમાં ડ્રાયનેસ અને ખંજવાળ. જો તમારી આંખોમાં ડ્રાયનેસ રહે છે અને વારંવાર ખંજવાળ આવે છે, તો આ કિડનીની ગંભીર બીમારી અથવા ડાયાલિસિસ દરમિયાન થઈ શકે છે. આ મિનરલ્સના અસંતુલન અથવા શરીરમાં ગંદકી જમા થવાના કારણે થાય છે. આંખો લાલ રહેવી. લાલ આંખો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા લ્યુપસ જેવી ઓટો ઇમ્યુન બીમારીના કારણે થઈ શકે છે, જે કિડની પર ખરાબ અસર કરે છે. જો આંખોમાં લાલાશ સાથે સ્નાયુઓમાં દુખાવો, સોજો અથવા ફોલ્લીઓ હોય, તો તે કિડનીની બીમારીની નિશાની હોઈ શકે છે. કિડનીની સમસ્યાઓના કારણે વાદળી અને પીળા રંગો સ્પષ્ટ રીતે ઓળખવામાં મુશ્કેલી પડી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા ગંદકી ઓપ્ટિક નર્વ અથવા રેટિનાને નુકસાન પહોંચાડે છે.